नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपच्छायाणं नमो लोय सव्वसाहुणम् एषो पञ्चणमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेशिं परमं हवै मङ्गलम्. શંખેશ્વર મહાતીર્થમાં શિબિર હતો. એકવાર મેં પ્રવચનમાં પૂછ્યું કે આજે સવારે શંખેશ્વર દાદા જોડે આપણે ગયા હતા. દાદાએ તમને પર્સનલી કશું કહેલું ખરું? જવાબ એ જ આવ્યો કે ગુરુદેવ દાદાએ કશું કહ્યું હશે પણ દાદાની ભાષા અમારે પલ્લે પડી નથી. મેં કહ્યું દાદાએ પોતાની મુખમુદ્રા દ્વારા, શરીરની મુદ્રા દ્વારા એક જ વાત કહેલી કે હું મારામાં સ્થિર થયો છું, તું પણ તારામાં સ્થિર થઈ જા. પ્રભુની નિશ્ચય આજ્ઞા આ જ છે, સ્વરૂપમાં સ્થિર થવું. કેટલું મજાનું પ્રભુનું શાસન આપણને મળ્યું છે, જ્યાં વ્યવહાર સાધના પણ અદ્ભુત, નિશ્ચય સાધના પણ અદ્ભુત. માત્ર તમારે એટલું જ જોવાનું રહે છે કે તમારી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં પરિણમે છે કે નથી પરિણમતી. તમે સામાયિક રોજની કરી, એક કે બે, બહુ સરસ, પણ તમારે જોવું છે કે એ સામાયિકની સાધના પછી ક્રોધ કેટલો ઓછો થયો. પ્રભુની ભક્તિ કરી, વિતરાગ પરમાત્માની ભક્તિ કરી, તમારે એ જોવું છે કે તમારો રાગ કેટલો ઘટ્યો. સામાયિક રોજના થયા, બે કે ચાર, ક્રોધ ઓછો થયો નથી, તો તમારે સદગુરુ પાસે આવવું જોઈએ અને પૂછવું જોઈએ કે સદગુરુદેવ હું ક્યાં ચૂકું છું, વેર ઇઝ માય ફોલ્ટ. આનંદમયી માતા હમણાં જ થયા. હિન્દુ સંપ્રદાયમાં બહુ જ મોટું નામ આનંદમયી માનું. એક ભક્ત 20 વર્ષથી દર મહિને આનંદમયી માતા પાસે આવતો હતો. એને મા પાસે આવ્યાને જે દિવસે 20 વર્ષ પૂરા થયા, એ દિવસે એ ધ્રુસકે ધ્રુસકે મારી પાસે રડી પડ્યો કે માં, 20 વર્ષથી તારી પાસે આવું છું અને છતાં મારી ભીતર ફેરફાર કેમ નથી?
માએ કહ્યું, મેં તને પહેલી સિટિંગમાં કહેલું કે તારો અહંકાર જબરદસ્ત છે, એ અહંકારને તું ખંખેરી નાખ. તું અહંકારને શિથિલ કરતો નથી, હું શું કરી શકીશ? અહંકારને શિથિલ કરવા માંડ, પછી જો હું તારી કેવી પર્સનલ કેર કરું છું. પ્રભુ અને સદગુરુ આપણી પર્સનલ કેર કરવા તૈયાર છે. આપણે તૈયાર ખરા? કેવી સદગુરુ પરંપરા આપણને મળી છે. 2 કલાક 4 કલાક તમને પ્રવચનો આપે, એમને કશું જ જોઈતું નથી. એ કે છે, મેં તો માત્ર મારા પ્રભુની આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય કર્યો છે. આવી મજાની ગુરુ પરંપરા આપણને મળી છે. તો પ્રભુએ કહ્યું કે હું સ્વરૂપ દશામાં સ્થિર થયો છું, તું પણ સ્વરૂપ દશામાં સ્થિર થા. આપણે એક કડી લીધેલી, દેહ મન વચન થઈ પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે. અક્ષય આનંદ છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. હું શરીર નથી, હું નામ નથી, હું મન નથી, હું બધાને પેલે પાર રહેલ નિર્મલ ચૈતન્ય છું. હવે આપણે થિયોરી કરી અને પ્રેક્ટિકલી એ નિર્મલ ચૈતન્યને પામવાની સાધના કરવી છે. એ માટે આપણે એક જ માત્ર મનને લીધું કે મનને કેવી રીતે બદલી શકાય અને મનથી પર કેમ બની શકાય. There were 3 stages. પહેલું ચરણ હતું મનને પોઝિટિવ ટચ આપવો. કોઈ પણ ઘટના ઘટી એને પોઝિટિવ ટચ આપી દો. બીજા ચરણે બધી જ ઘટનાઓથી અપ્રભાવિત બની જાઓ. બધી ઘટના એટલે કોઈ છરો લઈને મારવા આવી રહ્યું છે તો એ ઘટનાથી પણ આપણે બેખબર બનવું છે, એનાથી પણ આપણે અપ્રભાવિત બનવું છે. અને ત્રીજા ચરણે મનથી પણ અપ્રભાવિત આપણે બનવું છે. મનનો ઉપયોગ આપણે કરવો નથી. એક ઉદાહરણ ઘટના અપ્રભાવિતતાનું આપી આજે આપણે સીધા ત્રીજા ચરણમાં જઈશું. કેવી ઘટના અપ્રભાવિતતા હોઈ શકે છે? સદીઓ પહેલા એક જ્ઞાની આચાર્ય ભગવંત થયા, સોમ સુંદર સુરી મહારાજ. એક નગરમાં ઉપાશ્રયમાં માસ કલ્પ રૂપે રહેલા હતા. ઉપાશ્રયની પાછળ જંગલ જેવું હતું. સાંજના સમયે એક સાપ એ જંગલમાંથી ઉપાશ્રયમાં આવ્યો અને એણે સીધું જ આચાર્ય ભગવંતના પગે ડંખ માર્યો.
ભયંકર ઝેરી સાપ હતો. સાપનું ઝેર શરીરમાં ઉપર ને ઉપર ચડવા લાગ્યું. ભક્તો બેબાકડા બની ગયા. આ માંત્રિકને લાવીએ, આ તાંત્રિકને લાવીએ, આ જાણકારને લાવીએ. ગુરુ ભગવંત જ્ઞાની છે. એમણે શ્રાવકોને બોલાવીને કહ્યું, અત્યારે તમે કોઈ જ ચિંતા નહીં કરતા, ઝેર આટલું ને આટલું જ રહેવાનું છે. અને એ ઝેર બીજી કોઈ રીતે ઉતરવાનું નથી, એક જ રીતે ઉતરવાનું છે. એ તમને હું કહી દઉં. કાલે સવારે 10 વાગે એક કઠિયારણ જંગલમાંથી લાકડાનો ભારો લઈને પૂર્વ દિશાના નગરના દરવાજે આવશે. તમારે એ કઠિયારણનો લાકડાનો ભારો અને એ ભારો જેના ઉપર મૂકેલો છે એ ઈંઢોળી બેઉને ખરીદી લેવાના છે. એ ઈંઢોળી સામાન્ય ઈંઢોળી નથી. વિષહર વેલડી જંગલમાં આવે છે. એ બેનની પાસે ઈંઢોળી નહોતી, એણે જંગલની વેલડીની જ ઈંઢોળી બનાવી હશે. પણ એ વેલડી વિષહર વેલડી છે. એ વેલડી સહેજ ઘસી મારા ડંખના પ્રદેશ પાસે લગાડશો એટલે બધું જ ઝેર બહાર નીકળી જશે. એ જ રીતે કરવામાં આવ્યું. આચાર્ય ભગવંતના પગનું ઝેર બધું જ બહાર નીકળી ગયું. સ્વસ્થ બની ગયા. અરે સ્વસ્થ હતા જ. તમે 2 જણા ભેગા થાઓ ને ત્યારે, અને ખાસ તો કોરોના કાળમાં, એકબીજાને પૂછતા સ્વસ્થ છો ને? એકેને હરામ ખબર હોય કે સ્વસ્થ શબ્દનો શું અર્થ થાય. સ્વ એટલે તમે પોતે, અને સ્વસ્થ હોવું એટલે તમારી ભીતર તમારું હોવું. તમે આત્મસ્થ હો, સ્વરૂપસ્થ હો તો સ્વસ્થ. બોલો, તમારામાંથી સ્વસ્થ કેટલા અત્યારે? શરીરમાં રહેલા નહીં, સ્વરૂપ દશામાં રહેલા કેટલા? આચાર્ય ભગવાન શરીરમાં ઝેર હતું ત્યારે પણ સ્વસ્થ હતા. ઝેર લેવાઈ ગયું તો પણ સ્વસ્થ છે. એ વિચાર કરો. એક જ્ઞાની આચાર્ય ભગવાન એમના શરીર માટે કેટલી વિરાધના થઈ. વનસ્પતિ કાયની થોડી વિરાધના થઈ. પ્રાયશ્ચિત એ ગુરુદેવે પોતે લેવાનું હતું. કદાચ બીજા કોઈ સાધુના શરીર માટે આવી વિરાધના થયેલી હોત તો 1-2 આયંબિલની પ્રાયશ્ચિત ગુરુદેવ આપી દે. પોતાના માટે આ ઘટના ઘટી છે ત્યારે એમણે પ્રાયશ્ચિત તરીકે યાવજ્જીવ 6 વીઘેનો ત્યાગ કર્યો છે.
એક વસ્તુ તમારા ખ્યાલમાં આવવી જોઈએ કે તમે તમારા મનના માલિક છો. મનને હું ઓબિડિયન્ટ સર્વન્ટ કહું છું. ઓબિડિયન્ટ સર્વન્ટ. તકલીફ તમારી શું થાય છે કહું? એક નોકર બીજા નોકરને કહેશે તો બીજો નોકર નહીં માને, પણ બોસ નોકરને કહેશે તો નોકર માનશે. તમે મનની ભૂમિકા ઉપરથી મનને કહેશો તો મન નહીં માને. તમે ઉપર જાઓ, તમે એકદમ સ્વસ્થ બની જાઓ, સ્વરૂપ દશાના આનંદમાં જાઓ, અને પછી મનને આજ્ઞા કરો કે આ નથી કરવાનું. મન ચોક્કસ તમારી આજ્ઞા ઉઠાવશે. શરીરમાં અમારામાં અને તમારામાં કોઈ ફરક નથી. મને પણ કોરોના થયેલો, મને પણ ઘણા રોગો થઈ શકે, પણ અમારા અને તમારા મનમાં ફરક છે. શરીરમાં ફરક નથી. રોગો મને પણ આવી શકે, તમારી જેમ જ, પણ અમારા અને તમારા મનમાં ફરક છે. અમે લોકો અમારા મનના માલિક છીએ, અને એ માલિકી પણ અમને પ્રભુએ આપી છે. પ્રભુએ કહ્યું કે તારી પાસે સંઘના પ્રભાવિત મન છે, અને એના દ્વારા તું અનંતી વાર નરકમાં ગયો છે. એક વાર આજ્ઞા પ્રભાવિત મનનો ટેસ્ટ તો કરીજો. આ પ્રભુનું રજોહરણ મળ્યું, અને પ્રભુએ અમને આજ્ઞા પ્રભાવિત મન આપ્યો. તમે કોઈ પણ વસ્તુ જોશો, વિચાર થશે આ બહુ સારું છે. તમે વધારે ફ્લેટો જોયા, બંગલાઓ જોયા કે અમારા મોદીરાજાએ વધારે જોયા? સાચું? કેટલા કેટલા શહેરોમાં રહેવાનું થાય, વોરવા માટે કેટલી જગ્યાએ જવાનું થાય. એક પણ મોદીને ઈચ્છા થાય ખરી કે આ ટીવી બહુ સારું છે, સ્લિમ ટીવી એકદમ. આ શું થયું? આજ્ઞા પ્રભાવિત મન અમારી પાસે છે. ત્યાં સુધી અમારો મુનિ આજ્ઞા પ્રભાવિત હોય કે વરવા માટે જાય, નીચી નજરે ધર્મલાભ કહીને અંદર પ્રવેશે, એની આંખનો સંયમ કેટલો હોય વરતી વખતે? શાસ્ત્રોએ કહ્યું કે બેન શ્રાવિકા બેન વોરાવી રહી છે તો એની આંગળીઓ સુધી મુનિનું ધ્યાન રહેશે. શા માટે? કે એ જે ચમચી એમના હાથમાં છે એ કાચા પાણીના બુકેટમાં નાખી અને ફરી એનાથી વરાવવા જાય તો સાધુને ખ્યાલ આવે કે ભાઈ આ અમારે નહીં કલ્પે, કાચા પાણીના ટચ થઈ ગઈ, હવે એ અમારે કલ્પે નહીં. પણ એ બહેને કંકણ પહેર્યું છે કે નહીં, બંગડી પહેરી છે કે નહીં, એ ખબર મુનિને ન હોય. આટલું દૃષ્ટિ સંયમ એ મુનિની પાસે હોય છે. શું મજા અમારી પાસે છે! એકવાર અમારી પાસે જે આનંદ છે એનો આંશિક અનુભવ કરો, તમને થાય કે દુનિયાની અંદર આનંદ ક્યાંય પણ હોય તો એ શ્રામણ્યમાં જ છે. શ્રામણ્યમિદમ રમણીયતરમ.
તો શરીર તમારી પાસે જેવું છે એવું અમારી પાસે છે, પણ મન તમારી પાસે છે એવું અમારી પાસે નથી. તમારું મન સમાજથી પ્રભાવિત છે, અમારું મન પ્રભુથી પ્રભાવિત છે. ટુ BHK નો ફ્લેટ છે, સારો છે, એક દીકરો છે, એક બેડરૂમમાં દીકરો રહે, એક બેડરૂમમાં તમે રહો, મહેમાન આવે તો હોલમાં રહે. પણ 3 BHK નું, 4 BHK નું, 5 BHK નું કોને જોઈએ છે? બહુ મજાની વાત તમને કરું. વિશ્વમાં ફરતા હોઈએ કે પાલમાં ફરતા હોઈએ તો ત્યાં 5 BHK અપાર્ટમેન્ટની જાહેરાતો જોવા મળે. રહેનાર 2 જ જણા હોય, કારણ કે એ શ્રીમંત, એનો દીકરો કે ભારતમાં ભણે તો ચાલે જ કેમ? વિદેશમાં જ ભણતા હોય. 2 જ જણાને રહેવાનું છે. 5 રૂમનો, 2000 ફૂટનો, 5000 કાર્પેટ ફૂટના એરિયાનો ફ્લેટ છે. એ ફ્લેટ કોના માટે? કોના માટે? સોસાયટી માટે. બરાબર? તમારા માટે નહીં. તમે સમાજ પ્રભાવિત છો. સમાજને સારું શું લાગે એટલે સમાજને માટે 5 BHK નો અપાર્ટમેન્ટ, પણ સમાજને દેખાડવા માટે ને, રહેવા માટે તો નહીં ને પાછું. એને સાચું પૂછો તો દેખાડવા માટે, દજાડવા માટે. સરસ એરિયામાં, પોશ એરિયામાં મોટો ફ્લેટ લીધો, એની જ્ઞાતિના બધા બીજા એરિયામાં છે, અને પોશ એરિયામાં મોટો ફ્લેટ લીધો, વાસ્તુ પૂજા ભણાવે, ભગવાનને પધરાવે, પણ મેઇન ઉદ્દેશ શું હોય? જોઈ લો મારો ફ્લેટ કેટલો મોટો છે. તમે સમાજ પ્રભાવિત છો, અમે પ્રભુ પ્રભાવિત છીએ. હમણાં અમદાવાદમાં એક ભાઈએ લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ લીધો, લગભગ 5 થી 7 હજાર ફૂટ એરિયાનો. ઇન્ટિરિયર ડેકોરેશનમાં 2 કરોડ રૂપિયા ખર્ચ્યા. વાસ્તુ બધા ભણાઈ ગઈ, બધા આવી ગયા, બધાએ કહ્યું વાહ બહુ સરસ. એ ભાઈ નવા ઘરમાં આવી પણ ગયા. રોજ મોર્નિંગ વોક કરે, 1 કિલોમીટર દૂર એક બહુ મોટો બંગલો તૈયાર થઈ રહ્યો છે, બહુ મોટો, 20 થી 25,000 ફૂટ એરિયાનો હશે. બહાર બગીચો પણ એટલો મોટો. એકવાર એ બંગલા પાસેથી પસાર થાય, ત્યાં બંગલા પાસે એક મોટી કાર આવીને ઊભી રહી. કારમાંથી નીકળ્યો એનો ક્લાસમેટ, બેન્ચમેટ છગન. 2 ભેટી પડ્યા. છગન આમ મુંબઈ રહેતો હતો. 2 ભેટી પડ્યા. છગને કહ્યું આ બંગલો આપણો બને, જરા જોઈ લઈએ. અરે તું તો મુંબઈ રહે છે? હા મુંબઈ રહું છું, ધંધો સેટઅપ થઈ ગયો છે, દીકરાઓ ધંધો ચલાવે છે, તો આપણે આરામથી અહીંયા રહીશું. એ છગન જ્યારે આનો બેન્ચમેટ હતો ત્યારે ઢબુના ઢ જેવો હતો, અને એવો પુણ્યનો ઉદય થઈ ગયો છે, અબજોપતિ થઈ ગયો છે. પેલો ભાઈ બંગલો જોવા માટે જાય છગનનો. 10 થી 12 તો રૂમ,
એ કે છોકરો આવવાનો નથી અમદાવાદ, મુંબઈથી 10 થી 12 રૂમ. અને એણે કહ્યું કે બસ હવે ઇન્ટિરિયર ડેકોરેટર જોડે મિટિંગ ચાલે છે, 10 કરોડ રૂપિયામાં ઇન્ટિરિયર ડેકોરેશન આપવાનું છે, અને બહારનો બગીચો એને ડેવલપ કરતા 1-2 કરોડ રૂપિયા લાગશે. પેલા ભાઈની હાલત કેવી થાય સાચું કહેજો. એના ફ્લેટનો આનંદ એની પાસે રહે કે શું થયું? સમાજ પ્રભાવિત દૃષ્ટિ ક્યારે પણ તમને સુખી ન બનાવી શકે. પ્રભુ પ્રભાવિત દૃષ્ટિ જ તમને સુખી બનાવી શકે. તો પહેલું ચરણ મનને પોઝિટિવ ટચ આપવું. બીજું ચરણ મન તમામ ઘટનાઓથી અપ્રભાવિત બને, એટલે કે પ્રભુથી પ્રભાવિત બને. અને ત્રીજું ચરણ એ છે જ્યાં મનનો ઉપયોગ નથી. એ વાત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગ શાસ્ત્રના 12મા પ્રકાશમાં કહી છે. એમણે 12મા પ્રકાશમાં કહ્યું શરૂઆતમાં કે અત્યાર સુધી જે મેં કહ્યું એ ગુરુગમથી મળેલું કહ્યું, શાસ્ત્રોથી મળેલું કહ્યું, મેં જે અનુભવ કર્યો છે એની વાત હવે કહું છું. અને એમ કહીને એમણે આ વાત લખી છે. ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતત માત્મા ભાવિત પરમાનંદ ક્વચિદપી મનો ન નિયોજયતિ. આ ત્રીજું ચરણ. ઔદાસીન્ય નિમગ્ન. એક પ્રભુનો મુનિ, એક પ્રભુની સાધ્વી, અરે તમે પ્રભુના સાધક અને સાધિકા છો. ઉદાસીન ભાવ તમારી પાસે હો, સંસારમાં રહો છો, તમારી પરિસ્થિતિને અનુરૂપ સારું ઘર, સારી કાર, સારા વસ્ત્રો બધું જ તમારી પાસે છે, પણ એ વાપરતી વખતે રાગ દશાને પોષવી નથી, ઉદાસીન દશામાં રહેવું છે. હું એક લિટમસ ટેસ્ટ સાધકોને આપું છું. તમે સવારે પૂજા કરવા ગયા, પ્રભુની પૂજા કરીને ઘરે આવ્યા, વોર્ડરોબમાં તમારા કપડાં પડેલા છે, તમે પાયજામો અને જબ્બો પહેરો છો. પાયજામો તો વ્હાઈટ હોય છે, જબ્બામાં 3-4 કલર છે, એશ કલરનો, મરૂન કલરનો, યલો કલરનો. પૂજા કરીને તમે આવ્યા, તમે કપડાં બદલ્યા, નૌકારસીનું પચખાણ થઈ ગયેલું, પચખાણ પાર્યું, તમે નૌકારસી કરવા માટે બેઠા, નાસ્તો થઈ ગયો, પછી 1 મિનિટ આંખ બંધ કરો અને તમારી જાતને પૂછો કે આજે જે જબ્બો પહેર્યો છે એ કયા કલરનો છે. જવાબ સાચો મળે તો તમારી સાધના થોડીક ઓછી કહેવાય, અને જવાબમાં તમે ગુપચાઓ તો તમારી સાધના પૂરી કહેવાય. આંખો બંધ કરી પૂછ્યું, પછી તમે ગુપચાયા, ખ્યાલ નથી આવતો આજે મરૂન કલરનો પહેર્યો, એશ કલરનો પહેર્યો, આ ખ્યાલ નથી આવતો. ક્યારે બને? માત્ર શરીરે કપડાં પહેર્યા હોય તો.
મને કપડાં નથી પહેર્યા, માત્ર શરીરે કપડાં પહેર્યા છે. તમારું મન એ વખતે પ્રભુની પૂજાના આનંદમાં હતું. મન ક્યાં હતું? પૂજાના આનંદમાં. કપડાં પહેરી ગયા, હવે ખબર નથી પડતી કે કયા કલરનો જબો પહેર્યો છે. વિશાલ લોચન દલમમાં સરસ વાત આવી. યેષામ અભિષેક કર્મ કૃત્વા, પ્રભુનો અભિષેક કરીને મેરુ પર્વત પરથી ઇન્દ્રો જ્યારે નંદીશ્વર દ્વીપ જાય, પછી પોતાના દેવલોકમાં જાય, એટલું બધું પ્રભુના અભિષેકનો આનંદ છે કે સ્વર્ગલોકનું સુખ એમને તણખલા જેવું લાગે છે. એમ પૂજાનો આનંદ એટલો બધો આવેલો હોય કે કયા કલરનો જબો પહેર્યો છે ખ્યાલ નથી આવતો. તો આ રીતે તમે ઉદાસીન ભાવમાં જઈ શકો. કપડાં તમારે તમારી હાલની પરિસ્થિતિ પ્રમાણે પહેરવાના જ હોય છે. એક ઉચ્ચ શ્રાવક તરીકે પણ તમે વ્યવસ્થિત કપડાં ન પહેરો તો ન ચાલે, કપડાં પહેરવા પડે. પણ એ કપડામાં રાગ રાખવો કે ન રાખવો એ તમારા હાથની વસ્તુ. તો કપડાં પહેર્યા, કયા પહેર્યા ખ્યાલ નથી, આ ઉદાસીન દશા. તો ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતત મહાત્મા. હવે એને કંઈ કરવાનું નથી, બધું થયા કરે છે. સંસારમાં રસ નથી, અને રસ ન હોવાને કારણે જે કરવું પડે એ થઈ જાય છે. એવું સાધક કેવું હોય છે? ભાવિત પરમાનંદ, પરમ આનંદમાં ડૂબેલો હોય છે. આ પરમ આનંદમાં ડૂબવાનું સૂત્ર. તમારું મન સમાજ પ્રભાવિત હશે તો તમે આનંદમાં ડૂબી શકો નહીં, કારણ તમારું સુખ પરાધીન બની ગયું. રિસેપ્શન રાખ્યું, 100 જણા આવ્યા, તમે રાજી ક્યારે? 100 જણા કે વાહ શું રિસેપ્શન. ઘણા રિસેપ્શનમાં ગયા, પણ આ રિસેપ્શન એટલે ટોપ મોસ્ટ. તમે રાજી રાજી. પૈસા વસૂલ. વળી જો 10 જણા કહી દે કયા રસોઈયાને પકડી લાયા હતા, રસોઈયો હતો કોઈ ગધેડો હતો કે આવી રસોઈ બનાવી હતી, તમને કઈ ખ્યાલ ના આવ્યો? પૈસા ડોલ. તમે સંગ કઢાવો, એમાં જૈનાનો ભાવ વધારે કે લોકો ખુશ થાય એનો ભાવ વધારે? ભાવ વધારે છે ને. તો ભાવિત પરમાનંદ, પરમાનંદમાં ડૂબેલ કોણ હોય? જે પ્રભુ પ્રભાવિત બનેલો હોય. મારા પ્રભુની આજ્ઞા પ્રમાણે મેં કર્યું છે. રાત્રે રિસેપ્શન નહીં, રાત્રે કોઈ જમણવાર નહીં, આ આમ નહીં, આ આમ નહીં, આ આમ નહીં, બસ મારા પ્રભુને મારે રીઝવવા છે. બોલો સહેલું શું? તમારી આજુબાજુની દુનિયાને રીઝવવી એ સહેલું કે ભગવાનને રીઝવવા એ સહેલું? સહેલું શું? અમારા ગામના એક અગ્રણી હતા, બહુ જ ધાર્મિક રીતે ચુસ્ત. રાત્રિ ભોજન એમના ત્યાં હોય જ નહીં.
આખી જ્ઞાતિના લોકોને ખબર, સૂર્યાસ્ત થઈ ગયો હોય અને એમને ત્યાં જવાનું હોય ને તો પહેલાં ન જાય, કે ત્યાં ગયા તો પાણી સિવાય કંઈ મળવાનું નથી. દિવસે 10 મીઠાઈ મળે પણ રાત્રે પાણી સિવાય કાંઈ નહીં. એસટી મોડી પડી હોય, સૂર્યાસ્ત થઈ ગયો હોય તો બીજાને ત્યાં જઈ જમી અને પછી પેલાને ત્યાં જાય. એમાં દીકરીનું લગ્ન આવ્યું. વરરાજાને જાનૈયાઓએ ઉશ્કેર્યો કે આપણા સમાજનું ધર્મનું પૂંછડું આ છે, એના ત્યાં રાત્રે કોઈ ખાઈ શકતું નથી, આપણે રાત્રે જ જમવા જવાનું. તું વરરાજા છે, એક દિવસ તો રાજા તો તું છે, તને નાસી રીતે પાડશે. એટલે વરરાજા બી તાનમાં આવી ગયો. એ જમાનામાં જાન 4-5 દિવસ રહે, જાત જાતના ભોજનો, જાત જાતની સરબરાહ. સાંજે 5 વાગ્યાથી સંદેશ આવો શરૂ થયો, ભાઈ ચાલો જમવા, ચાલો જમવા. જાનૈયા બધા આવી ગયા, બધાને ખબર કે રાત્રે કે મળવાનું નથી. વરરાજા નહીં આવ્યા. બરોબર સૂર્યાસ્ત થયો અને પછી એ લોકો આવે છે. પેલા ભાઈ એટલા કડક કે રાત્રે તો નહીં એટલે નહીં. ઘરવાળા ગભરાય. એમણે કહ્યું સૂર્યાસ્ત થવા આવ્યો, ચલો માણસોને જમાડી દો. માણસો જમી ગયા, જે બાકી છે ગરીબ ગુરબાને આપી દો. સૂર્યાસ્ત પહેલા તપેલા બધા સાફ. અરે વરરાજાને એના મિત્રો આવ્યા, અમારે જમવું છે, અમારે ત્યાં કંઈ છે નહીં. જુઓ બધા તપેલા ઊંધા પડી ગયા છે. અરે ભલે તપેલા ઊંધા પડી ગયા, દાળ શાક ભાતના તપેલા ઊંધા પડી ગયા. મીઠાઈ તો હોય, નમકીન હોય, ચા બનાવી આપો, ખાઈ લઈશું. એ વખતે એ સૃષ્ટિએ કહ્યું, કાન ખોલીને સાંભળી લો, આ ઘરમાં રાત્રે પાણી સિવાય કંઈ નહીં મળે તમને. થોડાક આજુબાજુવાળા ગભરાય. પેલા શેઠને આમ ખાનગીમાં રહી જઈને સમજાવે, પણ આજ તો કંઈ બાંધછોડ કરી લો. એ વર એનો સ્વભાવ તમારા ખ્યાલમાં છે, ટટ્ટુ જેવો સ્વભાવ છે એનો. ના પાડી દેશે કે મારે દીકરી જોડે લગ્ન નથી કરવા, તો આપણે શું કરશું? આપણે એકદમ ઉચ્ચ લોકો. એકવાર સગાઈ થઈ ગઈ પછી પણ આપણે બીજો વિચાર નથી કરી શકતા. આ તો લગ્ન લેવાઈ ગયા અને ના પાડીને બેસશે તો. અને એ વખતે ભાઈ કહે છે, આ મારી દીકરી છે, પેલો ના પાડશે ને તો દીક્ષા લઈ લેશે, બીજું કંઈ વિચાર નહીં કરે. પણ રાત્રે જમવાનું તો નહીં જાઓ. અને ખરેખર જ્યાં ના પાડી, વરરાજા ઉશ્કેરાઈ ગયો. નથી કરવા લગ્ન મારે. ના કરવા તું જાણે, તારે જે કરવું હોય. વરરાજા તો ઘરે ગયો. અરે હવે તો તૈયારી થવાનો સમય હતો. મારે તૈયાર ક્યાં થવું છે? મારે લગ્ન કરવા નથી. આવાને ત્યાં કોણ લગ્ન કરે? વર પક્ષવાળા થોડા ગભરાયા. પણ એ વખતે જ્ઞાતિ પ્રથા હતી ને, જ્ઞાતિના 10 આગેવાનો વર પાસે ગયા. એવા આગેવાનો હતા કે જ્યારે જોઈને લોકો ગભરાઈ જાય, ધાક પડે એમાં. એક જણાએ વરને કહ્યું, હરામખોર, આવા સમાજના અગ્રણીની દીકરી તને મળે છે, જરા તારું મોઢું ધોઈને જો, છે તારામાં અક્કલ કઈ? તારું ઘર ક્યાં ને આનું ઘર ક્યાં? જોતો ખરો. આ આપણા સમાજનું નંબર 1નું ઘર છે અને એની દીકરી તારે જોઈતી નથી. સારા 2 લાફા ઠોકું, કપડાં પહેરીને શું કરે? લગ્ન થઈ ગયા.
તો શું હતું? પ્રભુ સમર્પિત મન હતું. સંસારમાં જે થવાનું હોય થાય, કોઈ વાંધો નથી. પ્રભુની જે આજ્ઞા મળી છે એની અંદર સહેજ પણ કોમ્પ્રોમાઇઝેશન નહીં થાય. તો ભાવિત પરમાનંદ. અને આવું જેનું મન પરમ આનંદમાં ડૂબી ગયું, એ વિચાર શેનો કરે? વિચાર ક્યારે આવે ખબર છે? વિચાર ક્યારે આવે? શું કરશું? જરા તકલીફમાં મુકાઈ ગયા છીએ, કાં તો ભૂતકાળની કોઈ વાત હોય યાદ આવે, કેટલા બધા ફસાઈ ગયા હતા, ભવિષ્યની વાત આવે. પણ જેને વર્તમાન કાળમાં જ રહેવું છે, વર્તમાન યુગ એ જેની સાધના છે, એ તો મજામાં જ હોય. અને એને મનનો ઉપયોગ કરવો જ નથી. તમારું મન યા તો ભૂતકાળમાં તમને લઈ જાય, યા ભવિષ્યકાળમાં લઈ જાય. વર્તમાન કાળમાં તમારે રહેવું છે, ત્યાં તમારા મનની કોઈ જરૂરિયાત જ નથી. એટલે કેટલા મજાના 3 ચરણો મળ્યા. જે મન સતત તમને પરેશાન કરે છે, એ મનની ચુંગાલમાંથી તમે બહાર નીકળી ગયા. અત્યારે તમને પીડા આપનાર તમારું શરીર કે તમારું મન? બોલો. તમારી પાસે 2 વસ્તુ છે, શરીર અને મન. તમને પીડા આપનાર કોણ? શરીર તો ક્યારેક રોગ આવે ત્યારે પીડા આપે. આ તમારું મન. કોઈને ત્યાં ગયા, દિવાળીમાં ઘણા ત્યાં જાઓ ને, અને એને ત્યાં કોઈ સારી વસ્તુ જોઈ, સાલું આપણે ત્યાં આવું નથી હો. પછી એકદમ ક્લોઝ ફ્રેન્ડ હતો, પૂછે આ કેટલાનું લાવ્યું? 2 લાખનું. 2 લાખનું આપણા બજેટમાં બેસતું નથી. સારું, વસ્તુ બહુ સારી છે હો. દુઃખ ઊભું થઈ ગયું. એક પદાર્થને મેળવવાની ઈચ્છા ઊભી થઈ એટલે દુઃખ ઊભું થઈ ગયું. તો શરીર તમને દુઃખી કરે છે કે મન દુઃખી કરે? શરીરને ખાવા માટે કેટલું જોઈએ? 2 રોટલી 4 રોટલી. તકલીફ તમારા મનની છે. આપણી ગુજરાતી થાળી છે ને, એમાં સવારે ખાખરા હોય, બપોરે રોટલી દાળ શાક ભાત હોય, સાંજે ભાખરી શાક હોય. બરાબર? આખરે તો ઘઉંનું ઘઉં જ છે ને, બીજું કંઈ. ઘઉંના ખાખરા, ઘઉંની રોટલી, ઘઉંની ભાખરી. સવારે નાસ્તામાં 7:30 વાગે રોટલી આપે તો કેવું લાગે? કેમ? તમારા મનનું એક કન્ડિશનિંગ થઈ ગયું કે આ વખતે તો આ જ ચાલે. હવે દુઃખી કોણ કરે? આ કન્ડિશનિંગ કરે. અત્યારે રોટલી હોતી હશે અત્યારે. તો આ તમારું મન સતત તમને દુઃખી કરે છે. એ મન તમને પીડા ન આપી શકે એવું થઈ જાય તો કેટલું સારું. એટલે જે 3 ચરણ આપણે ઘૂંટ્યા 6 સેશનમાં, એ બરોબર મજાના હતા. પોઝિટિવ ટચ આપી દેવો, ઘટનાથી પ્રભાવિત નહીં બનવું. ઘટના ઘટના છે, તમે છો. અઠવાડિયા પછી એ ઘટનાને ભૂલી જવાના છો. એક પણ ઘટનાથી પ્રભાવિત ન બનવું. અને ત્રીજી વાત, ઘટના પ્રભાવિત તમે ન હો, પ્રભુ પ્રભાવિત તમે હો. વર્તમાન યોગમાં તમે આવી ગયા તો મનનો ઉપયોગ જ નથી. પછી શરીર છે, મનનો ઉપયોગ વધુ નથી. સંતોનો ઉપદેશ સાંભળવો છે
ત્યાં મનનો ઉપયોગ છે. પણ જ્યાં મન પીડિત થાય એવું છે ત્યાં મનના ટીવીની સ્વિચ જે છે તે ઓફ કરી દેવી છે. એટલે મનની સ્વિચ તમને આપી દેવી, ક્યારે ઓન કરવું ક્યારે ઓફ કરવું. જે ક્ષણે લાગે કે આ વિચાર દ્વારા મનમાં પીડા થાય એમ છે, એ ક્ષણે મનને ઓફ કરી દેવું. અમે જે એવર ફ્રેશ અને એવર ગ્રીન છે એનું કારણ આ છે કે વર્તમાન યોગમાં છીએ. મનનું ખાસ એવું કામ પણ નથી. અનુભૂતિની દુનિયામાં જે પણ સાધકો પહોંચી ગયા એમને વિચારવાનું હોતું જ નથી. વિચાર ક્યાં સુધી છે? અનુભૂતિ નથી ત્યાં સુધી. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બ્રાહ્મણો જમવા માટે ભેગા થયા હોય, મોટો હોલ છે, પછી પીરસાતું હોય વાનગીઓ, લાડુ, દાળ, શાક, અવાજ અવાજ. પેલો કે મને લાડુ આપો, પેલો કે શાક આ બાજુ, પેલો કે દાળ આ બાજુ. પણ પીરસાઈ જાય પછી હર હર થાય. એ હર હર નો ઉચ્ચાર થયો, હર હર મહાદેવ. ચુપ્પી, બધા જમવા માંડી પડે. શબ્દો ક્યાં સુધી હતા? જ્યાં સુધી જમવાનું નહોતું ત્યાં સુધી. જે ક્ષણે ભોજન ચાલુ થયું શબ્દો પૂરા થઈ ગયા. એમ વિચારો ક્યાં સુધી છે? અનુભૂતિ નથી ત્યાં સુધી. જે ક્ષણે અનુભૂતિ ચાલુ થઈ ગઈ વિચારોનું કોઈ કામ નથી. તો અમે લોકો જે આનંદમાં છીએ એ આનંદ તમને મળે એના માટે આ ત્રીજું ચરણ છે કે પ્રભુ પ્રભાવિત મનને બનાવી દીધું. નથી ભૂતકાળનો વિચાર કરવો, નથી ભવિષ્યકાળનો વિચાર કરવો, વર્તમાન યોગમાં રહેવું છે અને મનનો ઉપયોગ કરવો નથી, સતત આનંદની ભૂમિકામાં રહેવું છે. તો આ રીતે 3 ચરણો ઉપર આપણે વાર્તાલાપ કર્યો. એ 3 ચરણો પ્રભુની કૃપાથી તમને બધાને મળી જાય એવો આશીર્વાદ.